કઠલાલના લસુંદરામાં કરોડોના ખર્ચે નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલ નેતાઓ અને તંત્રની ઉદાસીનતાના કારણે ધૂળ ખાઈ રહ્યું છે। વર્ષ 2022માં દેવસિંહ ચૌહાણના હસ્તે જેનું ધામધૂમથી ભૂમિપૂજન થયું હતું તે હોસ્પિટલનું કામ આજે 2026માં પણ અધૂરું છે। સળિયા કટાઈ ગયા છે અને સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ છે। 100 ગામોની જનતા અને ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્યના ભોગે જનતાના ટેક્સના કરોડો રૂપિયાનું આ રીતે વેડફાટ કોના ઇશારે થઈ રહ્યું છે તે મોટો સવાલ છે। અમદાવાદ ઇન્દોર હાઈવેના રોડ ટચ જગ્યા ફાળવવામાં આવી છે, પણ કામ ખોરંભે પડ્યું છે। તકલીફ આ છે કે કામનું કોઈ નિવારણ આવતું નહીં, આનું કોઈ રણીધણી છે નહીં। હવે કામ બાકીનું બાકી જ રહે છે, લગભગ 12 મહિનાથી કામ બાકી જ પડ્યું છે। વૃદ્ધો હોય, કોઈ પ્રેગ્નેન્ટ મહિલાઓ હોય તો એમના માટે વહેલી તકે કામ ચાલુ થાય તો એમને અહીંયાથી અમારે 25 કિલોમીટર દૂર ના જવું પડે। કઠલાલ છે, આમ બાલાસિનોર જવું પડે છે। જો અહીંયા વહેલી તકે કામ સંપૂર્ણ ચાલુ થઈ જાય તો અમારે અહીંયા બધી સુવિધા મળી શકે।